નમસ્કાર દર્શક મિત્રો, હું અબરાર આપનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતમાં. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરી સમાચારો જોઈશું વિગતવાર. તો જાણીતા ફિલ્મ અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલ સુરત ખાતે પ્રચાર કરવા માટે આવ્યા હતા, જ્યાં તેમણે એક જાહેર સભાને સંબોધી હતી. પરેશ રાવલને સાંભળવા આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સુરતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા પરેશ રાવલને ઉમળકાભેર લોકોએ આવકાર્યા હતા. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં જાણીતા ફિલ્મ અભિનેતા અને ભાજપા નેતા પરેશ રાવલ સુરત ખાતે ભાટીના વિસ્તારમાં જનસભાને સંબોધી, જ્યાં તેમણે પોતાના સંબોધનમાં પરેશ રાવલે અનેક મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા. પોતાની આગવી અદામાં પરેશ રાવલે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર પણ કટાક્ષ કર્યા. અરવિંદ કેજરીવાલને જૂઠા માણસ તરીકે ગણાવ્યા. આમ પરેશ રાવલે આ સભામાં ઉપસ્થિત મેદનીને ભાજપના ઉમેદવારને સમર્થન આપવા અને જંગી લીડથી જીતાડવા માટે અપીલ કરી હતી. એમણે કહ્યું હતું કે છોકરો કેટલો પણ મોટો થાય, બાપનું નામ તો લેવું જ પડે. કેટલાય સાપોલિયા અહીંયા આટા મારી રહ્યા છે, પણ મફતમાં પડવાનું જ નહીં. પેલું કહેવાય છે ને કે એક સાબુની ગોટી સાથે બાલટી મફત. અહીંયા તો કૂતરી વિયાણી હોય તો દેશી ઘીનો શીરો ખવડાવ્યો છે. અહીંયાની પ્રજા મફતલું લેવામાં માનતી જ નથી. આ તો સાવજનો પ્રદેશ છે, સિંહનો પ્રદેશ છે. ગઈકાલે જ સિંહ અહીં આંટો મારીને ગયો છે. આવું પાપ હોય ને એને ગલાય નહીં. આ ગરોળીને ગુજરાતની ભીત ઉપર ન ચઢવા દેવાય. પેલા 25,000ના જોડા પહેરીને યાત્રા કરી રહ્યા છે. મોદી સાહેબે બધાને જનોઈ પહેરીને મંદિરે મંદિરે ફરતા કરી દીધા છે. મોદી બનવા માટે 32 લક્ષણો જોઈએ, જે મોદીની ઈચ્છા શક્તિ છે. યાત્રા કરી રહ્યા છે એનું પણ મોદી સાહેબે તો ભલભલાને કોટ ઉપર જનોઈ પહેરતા કરી દીધા. પહેલા જનોઈ પહેરીને મંદિરની યાત્રા કરી, હવે 25,000ના જોડા પહેરીને યાત્રા કરી રહ્યા છે. ભાઈ, યાત્રા કરવા માટે બૂટ પહેરાય, પણ જે તમે છે ને ખાલી યાત્રામાં ચાલી શકો, રાજકારણમાં ન ચાલી શકો. રાજકારણમાં ચાલવા માટે ભેજવું જોઈએ, ઈરાદા જોઈએ, નિયત જોઈએ અને અંદરથી મોદી જેવી દેશદાજ જોઈએ. મોદી જોઈએ 32 લક્ષણો, મોદી જોઈએ 32 લક્ષણો. હું હવે એક જ વાત કરીશ કે આપણે મોદી પાસેથી શું જોઈએ. આપણને મોદી પાસેથી મોદી જોઈએ, જે મોદીની ઈચ્છા શક્તિ છે, જે મોદીની દેશભક્તિ છે, એ જોઈએ આપણને. હવે સંપૂર્ણપણે ખાતરી થઈ ગઈ છે કે પ્રચંડ બહુમતીથી વિક્રમ મતદાન કરીને તમે સંગીતાબેનને વિધાનસભામાં મોકલશો. અને મને બહુ ખુશી છે કે હું અહીંયા આગળ આવ્યો, સાથે દુઃખ પણ એ છે કે આટલી મસ્ત મજાની મેદની છે અને છોડીને જવું પડે છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ડાંગ જિલ્લામાં સમીક્ષા બેઠક કરી. મતદાનના કલાકો બાકી છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ કેટલાક જિલ્લાઓમાં બેઠક લઈ મહત્વની ટિપ્સ આપી રહ્યા છે. બપોરે 4 વાગ્યે ડાંગ જિલ્લાના આહવા નજીક બોરખેત હેલીપેડ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે 20 મિનિટની મીટિંગ કરી. રાજ્યમાં ત્રિપાંખીઓ જંગ રહેતા કોઈ પણ જોખમ લેવા માંગતી નથી તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. CR પાટીલે માત્ર 20 મિનિટની ઉડતી મુલાકાત લઈ મહત્વની ટિપ્સ આપી હતી. આજરોજ ડાંગ જિલ્લાની મુલાકાતે લગભગ 3-30 કલાકે અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મને CR પાટીલ સાહેબ પધાર્યા હતા અને માત્ર 10-15 મિનિટની મુલાકાત હતી અને એક સમીક્ષા અર્થે ડાંગ જિલ્લાનું આ ચૂંટણીના સંદર્ભમાં માત્ર 7-8 લોકો સાથે બેઠક હતી અને બોરખેત ગામે જ અમારા એક જિલ્લા પંચાયતના ચેરમેનના ત્યાં બેઠક થઈ અને સામાન્યતઃ ડાંગ જિલ્લાનું કુલ મતદાન, પેટા ઇલેક્શન ચૂંટણીની સમીક્ષા અને હાલનું પરિસ્થિતિની સમીક્ષા કરી કુલ જિલ્લા પંચાયતની સીટમાંથી ભારતીય જનતા પાર્ટીની સીટો વિશે જાણકારી મેળવી. 18માંથી 17 સીટ ભારતીય જનતા પાર્ટી પાસે છે, 3 તાલુકા પંચાયતમાં શાસન છે. આ બધી જ પરિસ્થિતિનો ક્યાસ મેળવી અને કેટલા લીડથી સીટને લાવવું એવું એક આહવાન કરવામાં આવ્યું હતું. કતારગામ વિધાનસભાના ઉમેદવાર વિનુ મોરડિયાએ બાઇક રેલી યોજી પ્રચારના અંતિમ ચરણમાં શક્તિ પ્રદર્શન કર્યું.
વિનુ મોરડિયા દ્વારા 300 જેટલી સંખ્યામાં બાઇક સાથે રેલી યોજાઈ. મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા. ગતરોજ આ જ વિસ્તારમાં કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થયો હતો. બનાવની જગ્યાએથી પણ બાઇક રેલીનો રૂટ નક્કી કરાયો. આ બાઇક રેલીનું નામ વિનુ મોરડિયા દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલી રાખીને આયોજન કરાયું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો. બાઇક રેલી રસ્તા ઉપર ગુજરતા સમગ્ર રસ્તો કેસરીયો થયો હતો. કેસરીયો ઝંડો અને માથે ટોપી પહેરેલા લોકોએ વાતાવરણમાં મોદી મોદીના નારા લગાવ્યા, જેથી વાતાવરણ મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આજે આપ જોઈ રહ્યા છો કતારગામની અંદર જનસમૂહ જે મોટો સહેલાબ આ રસ્તા પર આ કતારગામની જનતા ઉમટી પડી છે. આજે રેકોર્ડ બ્રેક આ જનસમૂહ છે આ કતારગામની અંદર આ વિસ્તારમાં, અને આ વિસ્તારના લોકો આજે પ્રતિપક્ષોને જે પ્રકારે કતારગામના લોકોને ધમકીઓ આપે છે એ સાંખી નહીં લે, અને 1 તારીખના મતદાનના દિવસે આનો જવાબ આપશે. કતારગામના લોકો ખૂબ ઉત્સાહી છે ભારતીય જનતા પાર્ટીની જીતાડવા માટે. સુરત ખાતે ગતરોજ કેજરીવાલના રોડ શો દરમિયાન થયેલ પથ્થરમારા બાબતે હવે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, જેમાં આજે કેજરીવાલની રેલીમાં થયેલ પથ્થરમારા બાબતે સચ્ચાઈ સામે આવી છે. જ્યારે કેજરીવાલનો રોડ શો નીકળ્યો હતો ત્યારે ગલીના નાકા ઉપર ઉભેલા 2-3 લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા, ત્યારે આપના સમર્થકો ઝંડો લઈને દંડા મારવા લાગ્યા અને પહેલ કરી. મારામારી થયા પછી પોલીસની હાજરીમાં આપ કાર્યકર્તા સોસાયટીમાં ઘૂસી જઈ ભાજપા સમર્થકોને મારવાનો પ્રયાસ કર્યો તેવો દાવો વિડીયોમાં કરાયો છે. તો બીજી તરફ પોલીસે પહેલા વચ્ચે બચાવની ભૂમિકામાં દેખાઈ અને ત્યારબાદ પોલીસે એક યુવકને માથે પકડીને લઈ જતી જોવા મળી. તો આપ કાર્યકર્તાના હુમલા બાદ બંને યુવકોએ પ્રતિકાર કરતા પથ્થર ઉછળ્યા હોવાનું જણાઈ રહ્યું છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોના પ્રચાર માટે આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત પટેલે પ્રચારના અંતિમ દિવસે છેલ્લી ઘડીના પ્રચારના ભાગરૂપે શક્તિ પ્રદર્શન કરી અને વલસાડ શહેરમાં જંગી બાઇક રેલી યોજી હતી. મહત્વપૂર્ણ છે કે ભરત પટેલ છેલ્લી 2 ટર્મથી વલસાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને આ વખતે સતત 3જી વખત તેઓ ચૂંટણી મેદાનમાં છે. ત્યારે અગાઉ કરેલા વિકાસના કામો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા વિકાસના કામોને કારણે આ વખતે પણ તેમનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ભરત પટેલની આ બાઇક રેલી વલસાડ શહેરની ગલીએ ગલીએ ફરી અને આ વખતે પણ ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહ અને મતદારો તરફથી વિકાસની રાજનીતિને મળી રહેલા જનસમર્થનના કારણે ભાજપનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ ભરત પટેલ વ્યક્ત કરી રહ્યા છે. સૌપ્રથમ તો મારા વલસાડ શહેરના કે ગ્રામ્યના દરેક મતદાર ભાઈઓ કાર્યકર્તાનો ખૂબ ખૂબ અભિનંદન, અને એ લોકોને જે ઉત્સાહ જોઈને દરેકને અભિનંદન આપું છું. સાથે સાથે આજે અમે રેલીમાં વલસાડ શહેરમાં 500 મોટરસાઇકલ મારા યુવા મોરચાના બહેનો ભાઈઓ, મહિલા મોરચાની દરેક 500 મોટર બાઇક સાથે રેલી કાઢી રહ્યા છે અને શહેરની ગલી ગલીમાં જઈને ભારત માતા કી જય બોલાવવાનો છે. લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને ઝંડા સાથે આજે રેલી મોટી સંખ્યામાં રેલી કાઢી રહ્યા છે. અને ખાસ કરીને મારા ટોચની નેતાગીરી છે, મોદી સાહેબ છે, નડ્ડા સાહેબ છે, અમિત શાહ સાહેબ છે, અને અમારી સંગઠન શક્તિ અમારી CR પાટીલ સાહેબ જે અમને આદેશ કર્યો છે ઘરે ઘર એક વ્યક્તિ સુધી મતદાર સુધી જવાનું કાર્ય મારા કોર્પોરેટરો, મારા સંગઠનના હોદ્દેદારો, મારા મીડિયા સેલના બધાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો બધો જ સંપર્ક કરી રહ્યા છે. આજે છેલ્લો 5 વાગ્યા સુધી અમે જેટલા મતદારોને મળાય શહેર કક્ષાના આ રેલી આકારે નીકળ્યા છે અને 3-4 વાગ્યા સુધી આ રેલી ચાલશે. એક પણ ગલી અમે છોડવાના નથી. બાકી રહી જાય છે મારા કાર્યકર્તાઓ બીજા બધા જ ઘરે ઘર આજથી અઠવાડિયાથી ઘરે ઘર ફરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો લોકોનો ઉત્સાહ, યુવાનોનો ઉત્સાહ, બહેનોનો ઉત્સાહ અને દરેક મતદારોનો ઉત્સાહ જોઈને એટલું ચોક્કસ કહીશ કે અમારો વિજય નિશ્ચિત છે. હાલ સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો. जिंदगी में हर चीज का विकल्प है, लेकिन पानी का कोई विकल्प नहीं. अब बातें नहीं होंगी, अब मुहिम चलेगी. बारिश का पानी बन सकता है आपकी जिंदगी.
हर बूंद में मुस्कुराएगा आपका कल। सोच जो आपका समय बदल दे। आखिरी बूंद ITV नेटवर्क की मुहिम। लॉग इन कर सकते हैं हमारी वेबसाइट आखिरीबूंद.com और अपने विचारों को साझा करें। मैं जीवन हूं। जानते तो होंगे आप मुझे, आपके अंदर भी तो हूं। कोई मुझे पेड़ों की छांव में ढूंढता है, तो कोई आलीशान गाड़ियों में। गला सूखा हो या जमीन, बस जीवन ही तो है जो सबके काम आता है। पहले मैं हर जगह आसानी से मिल जाता था, अब मैं बाजारों में मिलता हूं। कुछ तो होगा मुझ में, तभी जीवन को प्यास में लोग प्यार से पानी बोलते हैं। बचपन से यही तो सुना है, जल ही जीवन है। आखिरी बूंद ITV नेटवर्क की मुहिम। બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રચારનો ધમધમાટ અંતિમ ચરણમાં પહોંચ્યો છે, ત્યારે આજે નવસારી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારે ભવ્ય બાઇક રેલી કાઢી પોતાના પ્રચારને વેગવંતો બનાવ્યો। કોંગ્રેસ ઉમેદવાર દીપક બારોટે યોજેલી બાઇક રેલીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર થઈ રહ્યો હતો। 1 ડિસેમ્બરના રોજ થનાર પહેલા તબક્કાના મતદાર માટે હવે પ્રચાર માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે દરેક ઉમેદવારો વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે બાઇક રેલી યોજીને અનેક વિસ્તારોને આવરી લઈ ઉમેદવારો પ્રચાર કરતા હોય છે અને લોકો પોતાના તરફી મતદાન કરે એવા પ્રયાસ કરતા હોય છે। ત્યારે નવસારી ખાતે પણ આવો જ પ્રયાસ કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો હતો। જાણીતા ફિલ્મ અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે વલસાડ જિલ્લામાં ભાજપ માટે પ્રચાર કર્યો। તેઓ વલસાડ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલના સમર્થનમાં વલસાડના ગુંદલાવમાં એક જાહેર સભાને સંબોધી। પરેશ રાવલને સાંભળવા વલસાડ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા પરેશ રાવલને ઉમળકાભેર લોકોએ આવકાર્યા। પોતાના સંબોધનમાં પરેશ રાવલે અનેક મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા। પોતાની આગવી અદામાં પરેશ રાવલે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર પણ કટાક્ષ કર્યા। પરેશ રાવલે રાહુલ ગાંધીને રાજકારણમાં નહીં પરંતુ યાત્રામાં ચાલે તેવા ગણાવ્યા। તો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પણ પરેશ રાવલે આકરા પ્રહારો કર્યા અને અરવિંદ કેજરીવાલને જૂઠા માણસ તરીકે ગણાવ્યા। આમ પરેશ રાવલે આ સભામાં ઉપસ્થિત મેદનીને ભાજપના ઉમેદવાર ભરત પટેલને સમર્થન આપવા અને જંગી લીડથી જીતાડવા માટે અપીલ કરી હતી। આપણા એક ભાઈ નીકળ્યા છે ભારત જોડો કરવા, એ યાત્રામાં ચાલી શકે, રાજકારણમાં ન ચાલે। યાત્રામાં ચાલવા માટે 25,000ના બૂટ જોઈએ, શૂઝ જોઈએ। રાજકારણમાં ચાલવા માટે દિલની અંદર નિયત જોઈએ ને દિમાગ જોઈએ। એ તમે 2,000, 2,500 કિલોમીટર ગમે એટલા ચાલો, એનાથી કાંઈ ફરક ન પડે। મને તો ઘણીવાર નવાઈ લાગે છે કે કોઈ પણ માણસ કંઈ પણ કારણ વગર 2,500 કિલોમીટર ચાલવા નીકળ્યો છે, બોલો, કોઈ લેવા દેવા વગરનો। અને બીજું, પહેલા કપડા ઉપર જનોઈ પહેરીને મંદિરની યાત્રા કરી, હવે મોંઘા જોડા પહેરીને ભારત યાત્રા કરી રહ્યા છે। કારણ કે એમને જોવું, આમાં ભગવાન પણ એમને હેલ્પ નહીં કરે। આ મેદાનમાં આ રીતે ઉતરવું પડશે। કોંગ્રેસ વાળાની સાથે સાથે બીજા પણ એક ભાઈ આવ્યા છે, મફત કરતા પેલા હોય ને, આપણે 3 પ્લાસ્ટિકની બાલટી લો તો 1 સાબુની ગોટી, મફત એવા મફત કરવા આવ્યા છે। એ ભૂલી જાય છે, ભાઈ તું ખોટા ગામમાં આવ્યો છો મફત કરવા। આ ગુજરાતીઓ છે, પથ્થરને પાટું મારીને પાણી કાઢી એમાંની આ પ્રજા છે। અને હું હલકો શબ્દ બહુ સમજી વિચારીને કહું છું। મને એ માણસ માટે પારાવાર ધિક્કાર છે।
રાજનીતિની અંદર ધિક્કાર રાખવો આ ખોટો વર્ડ છે. હું તમને કહું, મને શા માટે ધિક્કાર? કોઈ માણસ એમ કે હું મારા બાળકોના સોગંદ ખાઉં છું, હું રાજનીતિમાં ક્યારેય નહીં આવું. આ જુઠ્ઠો માણસ બાળકોના સોગંદ ખાધા હતા એને કે હું રાજનીતિમાં નહીં આવું, હું સરકારી મકાન નહીં લઉં, હું સરકારી ગાડી નહીં લઉં, અને જે નહીં લઉં કરતો બધું લે કર્યું છે. ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ હોવાથી તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે આ છેલ્લા દિવસે ક્યાંક રેલીઓ તો ક્યાંક સભાઓ તો ક્યાંક મીડિયા મિત્રોને સંબોધિત કરી પોતપોતાના અંતિમ વાયદાઓ અને અંતિમ આક્ષેપબાજીઓ કરી રહ્યા છે. ત્યારે આજરોજ સુરત ખાતે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે જે પણ પાર્ટી સત્તામાં હોય એ ચૂંટણી આવે ત્યારે તેમના કરેલા કાર્યોની કર્મકુંડળી લઈ જનતા સમક્ષ જવાનો હોય છે. ત્યારે હાલ જે પાર્ટી છેલ્લા ઘણા વર્ષથી સત્તામાં છે તે તેમના કાર્યો ન ગણાવી તેમની અગાઉની સત્તામાં રહેલી કોંગ્રેસના કાર્યો ગણાવી એની અગાઉના સમયમાં જતા રહેતા હોય છે કે જવાહરલાલ નહેરુના સમયમાં શું થયું, ઇન્દિરા ગાંધીના સમયમાં શું થયું, સરદારના સમયમાં શું થયું, એવી બધી વાતો લઈ જનતા સમક્ષ જઈ રહ્યા છે. તમે કયા કયા કાર્યો કર્યા એ જનતાને બતાવો. આજે જ્યારે ગુજરાતની વાતો કરીએ તો તમને સૌને ખબર છે કે કોરોના કાળમાં અહીં જે વ્યથા થઈ છે, શમશાનની ભટ્ટીઓ પીગળી ગઈ તેની વાત નથી કરતા, શિક્ષણની વાત નથી કરતા, આરોગ્યની વાત નથી કરતા, વાતો કરે છે તો ફક્ત જૂના જ સમયની. આજે જ્યારે દિલ્હીમાં અન્ય પાર્ટીની સરકાર છે તો તેમણે દિલ્હી માટે શું કર્યું? અત્યારે જે કંઈ પણ હાલ દિલ્હીમાં છે તે અમારા મુખ્યમંત્રી શીલા દીક્ષિત દ્વારા કરાયેલા કામો છે અને તેમને બનાવેલા માળખા ઉપર આ પાર્ટી અત્યારે કામ કરી રહી છે. તેમણે નવું શું કર્યું? 1-2 સ્કૂલોના 3-4 રૂમો બનાવી દીધા અને મીડિયામાં લોકોને બતાવી દીધું, એટલે તેમણે બહુ સારું કામ કર્યું. તમે દિલ્હી જઈને સ્કૂલોની હાલત જુઓ, તમને પોતે જ ખબર પડી જશે. गुजरात को बहुत नुकसान पहुंचा रही है और इसका उदाहरण आपको दिखता है जब आप गुजरात में शिक्षा की हालत देखते हैं, जब आप गुजरात में स्वास्थ्य की हालत देखते हैं, जब आप ये खबरें छापते हैं और हम पढ़ते हैं, भारी मन से पढ़ते हैं कि शमशान घाट की चिमनी पिघल गई, कोविड में इतनी मौतें हुई. ये सब उदाहरण इसलिए दे रहा हूं, जख्मों को कुरेदने के लिए नहीं दे रहा. ये उदाहरण इसलिए दे रहा हूं कि ये जो फेल्ड मॉडल होता है लोकतंत्र का वो ये है कि आप अपना हिसाब किताब नहीं देते, अपनी जवाबदेही नहीं बनाने देते, जिम्मेदारी नहीं लेते कि साहब मैंने पिछले मैनिफेस्टो में ये कहा था और मैंने ये किया. शिक्षा की जो हालत है, सरकारी स्कूल नए बनेंगे नहीं, निजी स्कूल बनते चले जाएंगे. और निजी स्कूल से हमें कोई आपत्ति नहीं है, बड़े बड़े लोग आए स्कूल खोलें, कोई दिक्कत नहीं है. जो मेरे साथ में बैठे हैं नौशाद भाई, हमारे सामने जो जमीन है एग्रीकल्चर यूनिवर्सिटी की, इनके दादा ने अपनी जमीन शिक्षा के लिए दान दे दी. तो हम तो उस परंपरा के लोग हैं. और हैरानी की बात है, मेरे को अभी लोग बता रहे थे आज सुबह कि 200 एकड़ लोगों से दान में ली हुई जमीन जो शिक्षा में जानी चाहिए थी, शिक्षा के लिए उपयोग आनी चाहिए थी, भारतीय जनता पार्टी की सरकार ने इसमें से भी 20 एकड़ निजी हाथों को बेच दी. तो ये जो बाजारीकरण हो रहा है शिक्षा का, इसका नुकसान किसको हो रहा है? इसका नुकसान सीधे सीधे उस मध्यम वर्ग के बच्चों को हो रहा है जिस मध्यम वर्ग की मासिक आय 10,000, 15,000, 20,000, 25,000 हो, वो लाखों की फीस कैसे भर सकता है, मुझे आप ये बताइए. और ये मैं नहीं कह रहा, ये गुजरात विधानसभा में इन्हीं की सरकार के मंत्री ने लिखित जवाब में बताया कि क्या शिक्षा की हालत है, कितने टीचर्स कम हैं. પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન પૂર્ણ થાય એ પહેલા ભાજપના નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું. રણજીત ચેવલીએ કહ્યું કે ભાજપની ટોપીનું મહત્વ સમજો. ભાજપની ટોપી પહેરીને સરકારી કચેરીમાં જવાનું અને પહેલા અધિકારીઓ તમને બહાર કલાકો બેસાડી રાખતા હતા, ત્યારે તમે ભાજપની કેસરી ટોપી પહેરીને જવાનું અને અનુભવ કરવાનો. ડીએસપી, કલેક્ટર કે કમિશનર હોય, કેસરી ટોપી અને ખેસનું વજન પડશે અને તેઓ ગમે તેવી મિટિંગ હશે તમને પહેલા અંદર લઈ લેશે. સુરત માજી ઉપપ્રમુખ અને નવસારી જિલ્લાના પ્રભારી છે આ રણજીત ચેવલી. આ રીતનું સ્ટેજ પરથી ભાષણ કરીને નિવેદન આપતા રણજીત ચેવલીએ મોટો વિવાદ સર્જ્યો છે.
સુરત પૂર્વ બેઠકની સભામાં જ્યારે એમણે ભાષણ માટે કહેવામાં આવ્યું ત્યારે રણજીત ચેવલીની જીભ લપસી હતી અને તેમણે આવું નિવેદન કર્યું. હાલમાં ભાજપા નેતાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું છે. અમારે પર હુમલો થતો હતો. આજે આ ટોપીની કિંમતની તમને હું વાત કરવા ઉભો થયો છું. ટોપી વગર કોઈ પણ તમે ગવર્મેન્ટ ઓફિસરની અંદર જજો તો કદાચ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કલાક 2 કલાક સાચા કામ માટે બહાર બેસાડી શકતા. તમને સૌને અનુભવો છે. પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટી આ કેસરી ટોપી પહેરને તને અનુભવ કરી લેજો. કોઈ પણ સરકારી ડીએસપી હોય, કમિશનર હોય, કલેક્ટરની ઓફિસમાં જજો, ટોપીને ખેસ પહેરને તમે જજો તો તમારી શક્તિ તમને ખબર પડે. પેલો પટાલો કે છે ભાઈ અગર કેસરી ટોપી વાળા ભારતીય જનતા પાર્ટીના લોકો આવેલા છે, ગમે તેવી મિટિંગ હશે તો પણ આ ટોપીના કારણે તમને પહેલા લઈ લેશે. આ ટોપીની કિંમત છે. એટલા માટે કહું છું કારીગર મિત્ર, 1 તારીખે તમે એવું નોટિસ કરજો. મને યાદ આવે છે વર્લ્ડ કપ ની અંદર મને એટલા માટે યુવરાજ સિંહ યાદ આવે. તમને ખબર હશે જેને 6 છક્કા મારીને જેને વિજય અપાવ્યો હતો. છેલ્લી બોલ હતી, 5 રન કરવાનો હતો, છક્કો મારવાનો હતો. અને લોકો કહેતા ભાઈ 1 છક્કો ઓર 1 છક્કો ઓર. યુવરાજે છેલ્લો છક્કો એવો માર્યો, ભારતની જીત થઈ. અરે અરવિંદ રાનો હવે એવો છક્કો 1 તારીખે મારવાનો છે કે અહીંયાથી સૌથી વધુ લીડ એ એવો છક્કો મારશે, પેવેલિયનની બહાર જશે અને આ કામ તને સ્પષ્ટ કરશે અને તારી હાર નિશ્ચિત છે. ભારત માતા કી. સુરત જિલ્લામાં આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત અવસર લોકશાહીનો કેમ્પેનમાં શહેરી મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે આજરોજ સુરત શહેરની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની જનજાગૃતિ અભિયાન રેલી યોજાઈ, જેને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક દ્વારા વનિતા વિશ્રામ હાઈસ્કૂલ ખાતેથી ફ્લેગ ઓફ કરી 300થી વધુ હાઈસ્કૂલના હજારો વિદ્યાર્થીઓ શહેરમાં એક જ સમયે પોતાના વિસ્તારમાં મતદાન જાગૃતિ રેલી યોજી હતી. સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક મતદાન જાગૃતિ અભિયાન રેલી યોજાયા બાદ હવે સુરત શહેરમાં આજે સવારે એક સાથે એક સમયે મતદાતાઓ માટે જાગૃતિ અભિયાનના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું. મતદાન જાગૃતિ રેલીમાં તમામ શિક્ષકો અને આચાર્યો પણ જોડાયા હતા. હાલ સમાચારમાં બસ આટલું જ. અન્ય નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.